માનવામાં ન આવે એવો એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે। સુરતના ડિંડોલીમાં રહેતા 23 વર્ષીય યુવકે 17 વર્ષે પોતાના મૃત પિતાને ફેસબુક ઉપરથી જીવતા શોધી કાઢ્યા છે। તો નંબર ગોતતા મને છે ને પપ્પાના દુકાનની એડ મળી ગઈ। તો એડ મળીને તો મેં નીચેનો નંબર જે હતો એના પર ફોન કર્યો ને, તો મારા પપ્પાએ તો પહેલાં મારા મમ્મી જોડે મજાક કરી કે એમ કે હું એ નથી। પછી મારા મમ્મી કીધું ગાંડી તું રણ નહીં, હું સવારે આવી જઈશ, દુકાનનું કામ છે મારે આવી જઈશ। તો મારા પપ્પાએ સાંજે આવી ગયા, સવારે કીધું ને અમને અચંબિત કરી દીધા। 2005માં પોતાના મૃત્યુની અફવા ફેલાવી પત્ની અને 4 સંતાનોને નોંધારા છોડી ડાકોરમાં બીજી યુવતી સાથે સંસાર માંડીને રહેતા હોવાનું બહાર આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ઓળખવાની ના પાડી દે છે, સહયોગ આપે જ છે, પણ જે અમારા ડિંડોલી સાહેબ પીઆઈ સાહેબને જ્યાં અરજી ગઈ છે અમારી અહીંયા કમિશનર દ્વારા, એ સાહેબ અમને લોકોને અયોગ્ય માર્ગદર્શન આપે છે। પોલીસ સમક્ષ આરોપીએ લગ્ન ન કર્યા હોવાનું અને બાળકો પણ પોતાના ન હોવાનું જણાવતા પોલીસે ડીએનએ ટેસ્ટનો સહારો લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું। હાલ આરોપી કોર્ટમાંથી જામીન લઈને રવાના થઈ ગયો છે। સુનિલ પાલડિયા, દિવ્ય ભાસ્કર, સુરત। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।